કેન્દ્રીય વિદ્યાલયના એડમિશન ફોર્મ 2024-25ના મિત્રો ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ક્યારે શરૂ થશે, સાથે સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડના ફોર્મ ક્યારે શરૂ થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. અહીં મિત્રો કેન્દ્રીય વિદ્યાલયના એડમિશન ફોર્મ હજુ ઓનલાઈન શરૂ થયા નથી. કેવી સંગઠન દ્વારા હજુ કોઈ પણ નોટિસ જાહેરાત બહાર પાડવામાં આવેલ નથી કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના ક્યારે ફોર્મ શરૂ થાય. તો અહીં જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના મિત્રો શરૂ થશે ત્યારે આપને માટે હું વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સાથે કેન્દ્રીય વિદ્યાલય એડમિશન માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે શું ઉંમર જોઈએ અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તેનો વિડીયો પણ ટૂંક સમયમાં અમારી ચેનલ ઉપર પબ્લિશ થશે. હવે વાત રહી મિત્રો સેકન્ડ સ્ટાન્ડર્ડની. સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધીના ફોર્મ ઓફલાઈન હોય છે. સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધીના ફોર્મ ઓફલાઈન હોય છે. તે ફોર્મ જે તે સ્કૂલમાં વેકન્સી હોય તે પ્રમાણે ફોર્મ ભરાતા હોય છે. અહીં સ્કૂલ દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે તેમના ક્લાસમાં કેટલી વેકન્સી, સ્કૂલની અંદર કયા ક્લાસમાં કેટલી વેકન્સી છે તે પ્રમાણે ભરાતા હોય છે. તો આપે જે સ્કૂલમાં એડમિશન લેવું હોય કેવીની, આપના નજીકના સિટીમાં જ્યાં રહેતા હોય ત્યાંથી જે કેવી નજીક થતી હોય તે કેવીમાં એડમિશન લેવું હોય તે સ્કૂલનો સંપર્ક કરવો પડશે મિત્રો. તો તેમના ફોર્મ જનરલી એપ્રિલના ફર્સ્ટ વીકમાં શરૂ થતા હોય છે. સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ 12th સ્ટાન્ડર્ડ સુધીના ફોર્મ ઓફલાઈન એપ્રિલના ફર્સ્ટ વીકમાં શરૂ થતા હોય છે. જ્યારે પહેલા ધોરણના ફોર્મ, ધ્યાનથી મિત્રો સાંભળજો, જ્યારે પહેલા ધોરણના ફોર્મ માર્ચના પહેલા વીકમાં જનરલી શરૂ થતા હોય છે. તો જ્યારે પણ શરૂ થશે તેના માટે હું આપને માટે વિડીયો લઈને આવીશ. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ, વર્ડ, એક્સેલ, ટેલી, પાવર પોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો, જેથી નવા લોકો પણ અમારી ચેનલનો ઓનલાઈન લાભ ઉઠાવી શકે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,